મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું થયું છે। અનેક જગ્યાએ તો કરા પણ પડ્યા। વરસાદને લઈને ક્યાંક એલર્ટ પણ આપવામાં આવ્યું હતું। હવામાન વિભાગે આગાહી પણ કરી હતી। જો કે ગરમીથી રાહત મળી, બીજી તરફ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઉનાળામાં વરસાદ વરસતા પ્રભાવિત વિસ્તારના લોકો ડબલ સિઝન અનુભવી રહ્યા છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં પણ વાતાવરણમાં પલટો આવ્યો। અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। ગોતા, શાહીબાગ, બોડકદેવ, એસજી હાઈવે આ તમામ વિસ્તારોમાં અસર થઈ। ધૂળની ડમરી ઉડતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો। ધૂળની ડમરીને પગલે વાહન ચાલકો પરેશાન થયા। તો આ સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। અલગ અલગ વિસ્તારોમાંથી અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે વરસાદને લઈને શું સ્થિતિ છે। અમદાવાદથી જિગ્નેશ પટેલ અને રોનક વર્મા જોડાઈ ગયા છે। આ સાથે રાજકોટથી અમારી સાથે જોડાઈ ગયા છે મોહિત ભટ્ટ। રોનક, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશું, કયા વિસ્તારમાં તમે હાજર છો, કેવું વાતાવરણ, શું વાહન ચાલકો પ્રભાવિત થયા કે કેમ? હાજર છું અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન અને તેમાં પણ અમદાવાદ ગાંધીનગરને જોડતો આ વિસ્તાર એટલે કે એસજી હાઈવે, ત્યાં સીધા જ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જ્યાં આગળ અત્યારે ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। ન માત્ર ભારે પવન પરંતુ જે વીજળીના ભારે કડાકા પણ અહીંયા જે છે તે સંભળાઈ રહ્યા છે। ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી અને તેની અસરો છે તે અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને તે આગાહી મુજબ અત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણ છે તેમાં પલટો આવ્યો છે। અમદાવાદની ખાસ વાત કરવામાં આવે તો ભારે પવન સાથે જે ધૂળની ડમરીઓ છે તે અહીંયા ઉડી રહી છે અને જે છૂટાછવાયા જે વરસાદ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યારે ચોક્કસથી ઓફિસ છૂટવાનો આ ટાઈમ છે। અનેક રાહદારીઓ અહીંયાથી પસાર થાય છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક હેરાન થવાનો વારો આવ્યો છે। રાહદારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ક્યાંથી તમે આવો છો, ક્યાં જઈ રહ્યા છો, શું વાતાવરણ છે અત્યારે? હું આવું છું ઓફિસથી। હમણાં ઓફિસનો સમય છૂટવાનો સમય છે, ઓફિસ છૂટવાનો, અને હું આવું છું ચાંગોદરથી। રસ્તામાં મને આખો ધૂળ વાવાઝોડું છે અને ટ્રાફિક પુષ્કળ થઈ રહ્યો છે અને આવતા વાહન અને બધાને બહુ પ્રોબ્લેમ થઈ રહી છે। વરસાદ બી ચાલુ થઈ ગયો છે અને પવન બહુ જોરદાર ફેંકાય છે। શિવાની, જે પ્રકારે અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોની વાત હોય, એ ચાહે ગાંધીનગર, ગોતા, ઘાટલોડિયા, પ્રહલાદનગરની વાત હોય કે પછી એસજી હાઈવેની આગળના વિસ્તાર હોય, વિશાલા હોય, સરખેજ હોય, ચાંગોદર, સાણંદ, આ તમામ વિસ્તારો છે। અમદાવાદ પૂર્વના વિસ્તારોની વાત કરવામાં આવે, અમદાવાદ પશ્ચિમના વિસ્તારોની વાત કરવામાં આવે, નારોલ, મણિનગર, કાંકરિયા, આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ અત્યારે ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। જે વરસાદ છે તે પણ આવવાની શરૂઆત થઈ છે। આ ચોક્કસથી કહી શકાય કે અત્યારે 6 વાગ્યાનો સમય છે। સામાન્ય રીતે આ સિઝનમાં જે તડકો હોય છે, કાળઝાળ ગરમીનો સામનો રાજ્યવાસીઓ કરી રહ્યા હોય છે, પરંતુ અત્યારે જે માહોલ બદલાયો છે તે બદલાયેલા માહોલમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જે રાજ્યવાસીઓ છે, શહેરવાસીઓ છે, તેમને ગરમીમાંથી રાહત તો મળી છે, પરંતુ અત્યારે જે વરસાદ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ઠંડક પણ પ્રસરી છે। બિલકુલ, તો અમદાવાદની આ વાત છે। ફરી પાછા અમદાવાદ આવીશું, પણ તે પહેલા મોહિત, આપને પૂછવા માંગીશું, રાજકોટમાં કઈ રીતનો માહોલ છે? કારણ કે સતત રાજકોટમાં કે સૌરાષ્ટ્રના ઝોનમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। ક્યાંક ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સૌરાષ્ટ્ર, કચ્છમાં સતત રહેતા હોય છે। આજે કેવો માહોલ બદલાયેલો છે, ત્યાંની શું સ્થિતિ એ પણ જાણવા માંગીશું। શિવાની, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી અને પ્રી મોન્સૂન જે એક્ટિવિટી શરૂ થશે તેની આગાહી કરી હતી અને તેની સીધી જ અસર છે તે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જોવા મળી રહી છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો સાંજના 5 વાગ્યાથી અચાનક જ વાતાવરણમાં છે તે પલટો આવ્યો હતો અને ભારે પવન છે તે ફૂંકાયો હતો। હજુ પણ શહેરમાં જે પ્રકારે દ્રશ્યો આપને હું બતાવવા માંગીશ કે ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, સાથે સાથે ધૂળની ડમરીઓ છે તે પણ ઉડી રહી છે। થોડા સમય માટે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ભારે પવન હતો તે એટલી હદે જોવા મળ્યો હતો કે કારણ કે વાતાવરણ છે તે ખૂબ જ ધૂંધળું બની ગયું હતું, તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। રાજકોટ સહિત ઉપરાંત જે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો છે, અમરેલી પંથક હોય, જામનગર પંથક હોય, જુનાગઢ પંથક હોય, આ તમામ વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે જોવા મળી છે। સૌથી વધારે અસર એ અમરેલી જિલ્લામાં જોવા મળી છે। અમરેલીના અનેક તાલુકા એવા છે કે જ્યાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ પડ્યો છે અને અમરેલી તાલુકામાં એટલે અમરેલી જિલ્લામાં ને તેના તાલુકામાં વરસાદના પડવાને કારણે જરૂરથી કેરીના પાક છે તેને અસર છે
તે પડી શકે છે। જો રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર સાથે સાથે જે ગોંડલ વિસ્તાર છે, જે જસદણ પંથક છે, જસદણ પંથકના પણ અનેક ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે। મહત્વની વાત એ છે કે વીરનગરનો ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં જે વીજળી પડવાના કારણે 2 પશુઓના મોત થયાની પણ માહિતી છે તે અત્યારે મળી રહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે જે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ને ધૂળની ડમરીઓ છે તે ઉડી રહી છે, તેને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। જોકે આકરો ઉનાળો છે, જે રીતે તાપમાનનો પારો પણ ઊંચે ચડી રહ્યો હતો તેને જોતા અત્યારે જે વાતાવરણમાં ઠંડક પડી છે તેને કારણે લોકોને જરૂરથી ગરમીમાંથી રાહત મળી છે। જી શિવાની। બિલકુલ, તો ફરી ગાંધીનગર અમદાવાદની વાત કરી, સાથે રાજકોટની વાત કરી, સૌરાષ્ટ્રની વાત કરી। જિગ્નેશ, તમે અત્યારે ક્યાં હાજર છો? કારણ કે આખા અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, કેટલીક જગ્યાએ ક્યાંક વરસાદ પણ વરસ્યો છે। તમે જે જગ્યા પર છો ત્યાં કેવી સ્થિતિ? કાળઝાળ ગરમીનો અનુભવ અમદાવાદીઓ કરી રહ્યા હતા। હાલ અમે છીએ વાસણા વિસ્તારમાં। વાસણા સહિત પાલડી, રાયખડ, મણિનગર તમામ વિસ્તારોમાં જોઈએ તો ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। ન માત્ર વાતાવરણમાં પલટો આવ્યો, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો જોવા મળ્યો। હવામાન ખાતાએ આ બાબતે અગાઉથી જ આગાહી કરી હતી અને આગાહી મુજબ અચાનક વાતાવરણમાં પલટો થયો। હાલમાં જોઈએ તો વાહન ચાલકો મોટી સંખ્યામાં પોતાના ઘરે જતા હોય છે, તે સમય છે અને એટલા માટે જ રસ્તા પર પણ વાહન હંકાવવું મુશ્કેલ ભર્યું બની રહેતું હોય છે। પરંતુ સૌથી મહત્વની વાત કરી શિવાની કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 146 જગ્યાઓ પર વરસાદી પાણી ભરાતા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને આજ 146 માંથી 100 જગ્યા પર હાલમાં કામગીરી ચાલુ છે, એટલે કે ખોદકામ ચાલુ છે। આ તમામ જગ્યાઓ પર હજી કામ પૂર્ણ થયા નથી। શહેરમાં અનેક વિસ્તારોમાં ખોદકામ કરી દેવામાં આવ્યા છે અને જો આ કામગીરી પૂર્ણ ન થઈ હોય અને વરસાદ અચાનક જ તૂટી પડે એટલે કે મેઘરાજા મહેરબાન થઈ જાય તો નાગરિકો માટે મુશ્કેલી ઘટવાની જગ્યા પર વધી જશે, તે બાબત ચોક્કસ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઊંઘતું ઝડપાશે તે બાબત પણ એટલી જ સ્પષ્ટ છે, કારણ કે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદના છાંટા જોવા મળી રહ્યા છે, છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જો વધુ પડતો વરસાદ જો થાય તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી જે આ કામગીરી છે તે કામગીરી મુશ્કેલીની કામગીરી બની શકે છે। નાગરિકો એક જ વાત કહી રહ્યા છે કે આખરે વરસાદના સમય પર ખોદકામ શા માટે? આ જ કામગીરી કદાચ 2-3 મહિના પહેલા પણ કરી શકાયું હોત, કારણ કે અનેક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં વરસાદી પાણી વર્ષોથી ભરાય છે અને જે જગ્યા પર હાલમાં પાઇપલાઇન નાખી અને સ્ટ્રોમ વોટર લાઇન નાખી નજીકના તળાવોમાં કનેક્શન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કરીને રસ્તાનું પાણી નજીકના તળાવો પર જાય। પરંતુ આ જ કામગીરી ચોમાસા બાદ શા માટે શરૂ કરવામાં આવતી નથી તે સૌથી મોટો પ્રશ્ન છે। શા માટે વરસાદના પહેલા જ ખોદકામ કરાય છે તે સૌથી મોટો પ્રશ્ન છે। અને જો આ વરસાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પણ એક સરપ્રાઈઝ લઈને આવ્યો છે। જિગ્નેશ, રોનક અને મોહિત, આપ તમામનો આભાર। અને જે રીતની અત્યારની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને હાલ તો આ દ્રશ્યો મહત્વના બની જાય છે, કારણ કે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, પવન ફૂંકાઈ રહ્યો છે, કેટલા વિસ્તારમાં વરસાદ પણ વરસી રહ્યો છે। તેની વચ્ચે ક્યાંક કોર્પોરેશનની કામગીરીને લઈને પણ ક્યાંક TV9એ ધ્યાન દોર્યું અને આ કામગીરી ત્વરિત પૂરી થાય તેવી રજૂઆત છતાં પણ આવી સ્થિતિમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે, તેવી પણ પરિસ્થિતિ।